શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય 17 હિરણ્યાક્ષનો દિગ્વિજય શ્લોક સંખ્યા પ્રથમ શબ્દાર્થ અનુવાદ ભાવાર્થી દિવ્યાનગીરી શ્રી ભક્તિવેદાંત સ્વામી દ્વારા શ્લોક સંખ્યા 1 મૈત્રેય ઉવાચ નિશમ્યાત્મભુવા ગીતમ કારણમ શંકયોજિતઃ તતઃ સર્વે ન્યવર્તન્ત ત્રિદિવાય દિવૌકસઃ. શબ્દાર્થ મૈત્રેય ઋષિ મૈત્રેય ઉવાચ બોલ્યા નિશમ્ય સાંભળીને આત્મભુવા બ્રહ્મા વડે ગીતમ ખુલાસો કારણમ કારણ શંક્યા ભયમાંથી ઉજ્જિતા મુક્ત થયેલા તતઃ તે પછી સર્વે બધા ન્યવર્તંત પાછા ફર્યા ત્રિદિવાય સ્વર્ગના લોકોમાં દિવ ઓકસઃ દેવો જે ઉચ્ચ લોકમાં રહે છે. અનુવાદ શ્રી મૈત્રે બોલ્યા વિષ્ણુમાંથી જન્મેલા બ્રહ્માજીએ અંધકારના કારણ વિશે કરેલી સ્પષ્ટતા સાંભળી ઉચ્ચ લોકમાં વસનારા દેવો ભયરહિત થયા અને પોતપોતાના લોકમાં પાછા ગયા. ભાવાર્થ ઉચ્ચ લોકના નિવાસીઓમાં દેવો પણ વિશ્વવ્યાપી અંધકાર જેવી ઘટનાઓથી ભયભીત થઈ જાય છે. તેથી તેમણે બ્રહ્માજીની સલાહ લીધી. આ દર્શાવે છે કે ભૌતિક જગતમાં દરેક જીવ માટે ભયનો ગુણ વિદ્યમાન છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન આ ચાર પ્રવૃત્તિઓ ભૌતિક જીવનની મુખ્ય પ્રવૃત્તિઓ છે. દેવોમાં પણ ભયનું તત્વ રહેલું છે. દરેક ગ્રહલોકમાં ચંદ્ર અને સૂર્ય સહિત બધા જ ઉચ્ચ લોકમાં તેમજ આ પૃથ્વી પર પ્રાણી જીવનના સમાન નિયમો રહેલા છે. અન્યથા દેવોને પણ અંધકારનો ભય શા માટે હોય? દેવો અને સામાન્ય મનુષ્યો વચ્ચે ભેદ એ છે કે દેવો ઉચ્ચ સત્તાધીશ અધિકારી પાસે જાય છે, જ્યારે આ પૃથ્વીના નિવાસી લોકો સત્તાધીશને પડકારે છે. જો લોકો સત્તાધીશ વ્યક્તિ પાસે જાય તો આ વિશ્વમાંની દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ સુધારી શકાય. કુરુક્ષેત્રના રણ મેદાન પર અર્જુન પણ મૂંઝાયો હતો, પરંતુ તે અધિકૃત પુરુષ કૃષ્ણ પાસે ગયો હતો, તેથી તેની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. આ પ્રસંગનો સારભૂત બોધ એ જ છે કે કોઈ ભૌતિક પરિસ્થિતિથી કદાચ આપણે વિચલિત થઈ જઈએ, પરંતુ વાસ્તવિક રીતે સ્પષ્ટીકરણ કરી શકે એવા અધિકારી પુરુષ પાસે જઈએ તો આપણી સમસ્યા ઉકેલી જશે. દેવો આપત્તિના નિરાકરણ માટે બ્રહ્માજી પાસે ગયા હતા અને તેમની પાસેથી તે સાંભળ્યા પછી સંતુષ્ટ થઈને શાંતિપૂર્વક તેમના ઘરે ગયા હતા. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નામ શ્રેષ્ઠમ મનુમપી સજીપુત્રમત્વ સ્વરૂપમ રૂપમ તસ્યાગીર્યામરૂપમ માધુરીમ ગોષ્ઠવતીમ રાધાકુંડમ ગિરિવર મહોદાધિકમાધવાસમ પ્રાપ્તો યસ્ય કૃપયા શ્રીગુરુમ તમ નતોસ્મિ વંદેહમ શ્રીગુરુ શ્વેતપતિકમલમ શ્રીગુરું વૈષ્ણવાંશ શ્રીરૂપમ સાગરજાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિસહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી શાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતિ ગોપીશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી ऋषभानुसुते देवी प्रणमामि हरिप्रिय वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण. શંક્ય શંક્ય મીન્સ ભય. શંક્ય ઉજ્જિતા મુક્ત થયેલા. શંક્ય ઉજ્જિતા ભયમાંથી મુક્ત થયેલા. કોણ? દિવૌકસઃ દેવો. તો શું ભય હતો કે આખા સ્વર્ગલોકમાં ઉચ્ચ લોકોમાં પણ અંધકાર વ્યાપ્ત થઈ ગયો હતો. ગભરાઈ ગયા હતા દેવો, ભય પામ્યા હતા. તો શું કરવું જોઈએ આવી સ્થિતિ આવે તો? દેવતાઓ શું કરે છે?
વિચારો કે દેવો પણ ભય પામે છે. આપણે જેના આશ્રય જે ગણેશજી, ઇન્દ્ર, ચંદ્ર, વરુણ મોટી સત્તા છે, પણ એ લોકો પણ ભય, શંક્યા, એ લોકોને પણ ભય થયો. તો શ્રીલ પ્રભુપાદ લખે છે આ ભાવાર્થમાં કે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. દરેક જીવ, જે બદ્ધ જીવ છે એને લાગે. દેવતા પણ બદ્ધ જીવ છે, એ મુક્ત જીવ નથી, બદ્ધ જીવ છે. હવે બદ્ધ જીવ મીન્સ જેના હાથ પગ બંધાયેલા છે, એ અમુક લિમિટમાં જ કામ કરી શકે, બંધાયેલો. પ્રકૃતિના ગુણો દ્વારા આપણા હાથ પગ બંધાયેલા છે. મારા હાથ પગ બંધાયા હોય તો હું મારી જાતે નીકળી નહીં શકું. હું તમને કોઈને કહું ભાઈ મારા હાથ પગ છોડો તો હું મુક્ત થઈ શકું. પણ મારા હાથ બંધાયેલા, તમારા પણ હાથ બંધાયેલા, તો તમે શું કરો? એકબીજાને નહીં છોડી શકે. એટલે જ્યારે આવી સમસ્યા આવે નિશમ્ય, તો એમણે શું કર્યું? બ્રહ્માજી પાસે ગયા. નિશમ્યાત્મ ભુવા ગીતમ. તો બ્રહ્માજીએ આત્મભુવા, આત્મભુવા બ્રહ્માજીએ શું કહ્યું? નિશમ્ય ગીતમ કારણમ. ખુલાસો આપી દીધો, કારણ આપી દીધું કે ભાઈ કેમ આવો અંધકાર થાય છે. અને એટલે શું છે? તતઃ સર્વે નિવર્તંત. એટલે બધા જ શું કહ્યું? નિવર્તંત, પાછા ગયા. ક્યાં? ત્રિદિવાય દિવોકસઃ. ત્રિદિવાય પોતપોતાના ધામ, મીન્સ સ્વર્ગમાં, સ્વર્ગના લોકોમાં. જુદા જુદા સ્વર્ગમાં પણ જુદા જુદા લોક છે, એવું નથી સ્વર્ગ એક જ છે. દરેકના જેમ ચંદ્ર સ્વર્ગલોક છે, સ્વર્ગલોકની શરૂઆત ચંદ્રથી થાય છે. ઇન્દ્રલોક, સૂર્યલોક એ પણ સ્વર્ગમાં ગણાય. ઘણા બધા છે. આપણને માહિતી વેદોમાંથી સંપૂર્ણ માહિતી આવે, પણ આપણે જેટલી જરૂર છે એ બધી માહિતી ભાગવતમમાં ઉપલબ્ધ છે. બહુ સરસ વર્ણન છે, કોસ્મોલોજી. પૂરું કયો ગ્રહ ક્યાં રહ્યો છે, કેટલો દૂર રહ્યો છે, સૂર્ય કઈ રીતે ફરે છે, બધા ગ્રહો કઈ રીતે પ્રદક્ષિણા કરે છે, ધ્રુવની. બહુ સુંદર વર્ણન છે. જોકે વર્ણન સમજવું બહુ અઘરું છે, પણ જેમ ગઈકાલના શ્લોકમાં 16મા અધ્યાયના અંતિમ શ્લોકમાં આપણે જોયું કે બ્રહ્માજી કહે છે કે આ આપણા બસની વાત નથી, ભગવાનને સમજ આપણા બસની વાત નથી. એક કોસ્મોલોજી, એક બ્રહ્માંડમાં ગ્રહોની પરિસ્થિતિ આપણે નથી સમજી શકતા. વિચારો. અને તે જેને બનાવ્યા છે એની બુદ્ધિ કેટલી પ્રખર હશે. સૂર્ય જોઈએ, ચંદ્ર જોઈએ, સૂર્યમાંથી આટલી હીટ જોઈએ, ચંદ્રમાંથી શીતળતા મળે, જમીનમાં સોનું, ઓઇલ. વિચારો, આ સૂક્ષ્મ બુદ્ધિવાળા વૈજ્ઞાનિકો, પછી અર્થશાસ્ત્રીઓ, પછી શું કહેવાય પોલિટિશિયન જમીનમાંથી ઓઇલ 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 કાઢવાનો પ્રયાસ કરે છે. પણ ઓઇલ શેના માટે છે? એ એમને ખબર, અમારા વાપરવા માટે છે. મૂર્ખાઓ. ઓઇલ, સોનું, બધું ભગવાનની સંપત્તિ. ભગવાનને બધા ગ્રહોને બેલેન્સ કરવા માટે આ બધી વ્યવસ્થા કરી છે. તમારે જોઈએ એટલું લો ને ભાઈ. ઓઇલ એટલું બધું કાઢીએ છીએ કે જેથી આપણું વાહન વ્યવહાર, એરોપ્લેન, ગાડી, ટ્રેન બધું ચાલે. અને ભગવાને જે રિસોર્સિસ આપ્યા છે, પ્રાકૃતિક રિસોર્સિસ, કોઈ તકલીફ વગરના, બળદ, ઘોડા, હાથી, આ બધા સાઈડ પર થઈ જાય. આપણે આખી ઊંધી પ્રકૃતિ કરીએ, આપણે પ્રકૃતિનું શોષણ કરીએ છીએ ઓઇલથી. આપણે ગાડી ચલાવીએ, બાઇક ચલાવીએ, એ પણ પાપ કર્મ છે, કારણ કે ઓઇલનો ઉપયોગ કરીએ છીએ. એ પાપ કર્મ છે, ઉગ્ર કર્મમાંથી. પણ આપણે કારણ કે આપણે ભગવાનની સેવા માટે વાપરીએ, એટલે ભગવાનની સેવા માટે જો ડુમ્મસ લઈ ગયા તો પાપ લાગશે. ગાડી ઇન્દ્રિય તૃપ્તિ માટે વાપરીએ એટલે પાપ કર્મ. એટલે આપણે બહુ સાવધાન રહેવું પડે. એક એક વસ્તુ, આપણે કપડાં પણ પહેરીએ છીએ, ચંપલ પહેરીએ છીએ, આ બધી વસ્તુ ઉગ્ર કર્મનું કારણ છે. અને પાપ કર્મ જબરજસ્ત બંધાય છે આપણે. અને એ બધા જ પાપ કર્મ ભેગા થઈને આપણું જીવનની અવધિ વધારે છે આ ભૌતિક જગતમાં,
અને એને કારણે આપણે ભયભીત રહીએ છીએ. આપણને કે હવે તમે કાલે તમારે ભગવત ધામ જવાનું છે તો ભયમાંથી મુક્ત થઈ જઈએ. એટલે અહીંયા એ મહત્ત્વનો પોઈન્ટ છે કે આપણે જ્યારે ભયભીત થઈએ છીએ ત્યારે આપણે શું કરવું જોઈએ, એ અહીંયા શ્રીલ પ્રભુપાદ ભારતમાં એનો મહત્ત્વનો પોઈન્ટ ક્લિયર કરે છે. તો એમણે કહે છે કે જ્યારે ઉચ્ચ લોકના નિવાસી એવો દેવો પણ વિશ્વવ્યાપી અંધકાર જે ઘટનાઓથી ભયભીત થઈ જાય છે ત્યારે ક્યાં જાય છે? તેથી તેમણે બ્રહ્માજીની સલાહ લીધી. આ એક મહત્ત્વનો પોઈન્ટ છે. તો ભય બધાને જ સતાવે છે. આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ આ ભૌતિક જગતની મુખ્ય ગુણ છે એમ કહીએ તો ચાલે. એ આ 4 ગુણો વિદ્યમાન છે: આહાર, નિદ્રા, ભય અને મૈથુન. અને આ મુખ્ય પ્રવૃત્તિઓ છે. આ ભૌતિક જગતની મુખ્ય પ્રવૃત્તિ. એટલે ભૌતિક જગતનું લક્ષણ શું છે? આહાર, નિદ્રા, ભય અને મૈથુનની પ્રવૃત્તિઓ એ દરેક ભૌતિક જગતમાં રહેતા ગુણમાં જીવોને આ જરૂર છે. આ વસ્તુની જરૂર છે, આના વગર ચાલે નહીં. આ ભૌતિક જગતનું લક્ષણ છે. બરાબર. હું વિચારતો હતો કે ભૌતિક જગતમાં બ્રહ્માજી પહેલાં જન્મ્યા, તેમણે હજારો વર્ષ તપ કર્યું. આપણા પૃથ્વી પરના દિવસોની સરખામણીએ તો કરોડો ખરબો વર્ષો તપ કર્યું. તેમણે શું ખાધું હશે? વિચાર. મીન્સ આત્મા એટલો પાવરફુલ છે કે આત્માને આહારની જરૂર નથી, આત્માને નિદ્રાની જરૂર નથી. એટલું પાવરફુલ છે. એટલે ઘણીવાર આપણે જુઓ, આપણા ભક્તોનું જ ઉદાહરણ લઈએ તો આપણા ભક્તો સવારમાં 3-4 વાગે ઉઠીને મંગળા આરતીથી માંડીને આખો દિવસ પ્રોગ્રામ કરે. બપોરે કદાચ અડધો કલાક કોઈ રેસ્ટ લે, કોઈ નહીં લે. સાંજ સુધી તમે જુઓ શું કહેવાય કે સ્ફૂર્તિમાં રહી. સાંજ સુધી થોડો રેસ્ટ લઈને પાછો સ્ફૂર્તિમાં આવી જાય. નથી એને ચાની જરૂર, નથી કોફીની જરૂર, નથી દારૂની જરૂર. તો એ કેમ? કે આત્માનો સ્વભાવ સચ્ચિદાનંદ, આ સ્વભાવ આત્માની શક્તિ છે. તમે જુઓ, કેશાગ્ર શત ભાગસ્ય, કેશના અગ્રભાગના 100 ભાગ અને એ 100 ભાગમાંથી બીજા 100 ભાગ કરી તો 1000મો ભાગ કેટલો સૂક્ષ્મ પણ આખા શરીરને ચલાવે છે. હે ને? એટલે આત્માની શક્તિથી ભક્તો માં સ્ફૂર્તિ રહી છે. એકવાર મેં પ્રશ્ન કર્યો હતો ગુરુભાઈને. ત્યાર તો શું કે યાત્રા જઈને આવ્યા પછી 2-4 દિવસ તો થાક જ લાગે, એટલે કંઈક થાય નહીં. મંગળા આરતી પણ નહીં થાય, મોડા ઉઠીએ, એવું બધું થતું હતું. હવે જો કે અભ્યાસ થઈ ગયો છે એટલે તો મેં ગુરુભાઈને પ્રશ્ન પૂછ્યો કે તમે આટલા એક જગ્યાએ 2 દિવસ રહો, 3 દિવસ રહો અને પાછી બીજી જગ્યાએ જાઓ, પાછી ત્રીજી જગ્યાએ જાઓ, ફરિયાદ કરો, તો તમારામાં આ બધી શક્તિ કેવી રીતે આવે છે? એ રીતના મેં તો એ ત્યારે જ ગુરુભાઈ કહે આત્માની શક્તિ. એટલે આપણે આ સ્ફૂર્તિ જે પણ છે, નથી આ ચા પીવા આપણે જે એટલે કે થોડી ચા મૂકી દો, ગઈકાલે પણ થોડી ચા પી લો, ગાયના દૂધની ચા, અમે ચા નથી પીતા. તો એનો અર્થ શું છે કે આપણને બાહ્ય વસ્તુની જરૂર નથી આત્મા માટે. ચા, કોફી, નકામી વસ્તુની જરૂર નથી. એ આપણો જે આ જે સ્ફૂર્તિ છે એ કૃષ્ણ ભાવનામૃતને કારણે આત્માની સ્ફૂર્તિ છે. આત્મા પ્રસન્ન છે એટલે એ ઉત્સાહિત એ રહે છે. તો આ વસ્તુ છે કે આ મીન્સ બ્રહ્માજી આટલા વર્ષો રહ્યા, તે આપણે સમજવાનું છે. હવે બીજો પોઈન્ટ એ છે કે ક્યાં જવું છે એની પર આપણે ચર્ચા ચાલે છે. તો બધા દેવો બ્રહ્માજી પાસે ગયા, એટલે ઓથોરાઇઝ વ્યક્તિ પાસે જવું જોઈએ. ઘણી વાર લોકો કે તમારું શું માનવું છે, આ ઠંડી બહુ પડે છે, આ તમારું શું માનવું છે? તો આપણે ભાઈ જુઓ, જે હવામાન ડિપાર્ટમેન્ટ જેને ફોન કરીને પૂછો ઠંડી કેમ છે, એને ફોન કરીને આપણે પૂછીએ ઠંડી કેમ છે,
કે એટલે કહે છે હમણાં થોડા સમય પહેલાં ઠંડી હતી, કારણ કે કશેક બરફ પડ્યો હતો, બરાબર? તો કહે છે આ કારણથી ઠંડી છે. એટલે ઓથોરાઇઝ વ્યક્તિ પાસે જવું જોઈએ. દેવતાને ભય આવે છે, પણ ક્યાં ગયા? સીધા બ્રહ્માજી પાસે ગયા. એવી રીતે પ્રભુપાદ અહીંયા લખે છે કે જો લોકો સત્તાધીશ વ્યક્તિ પાસે જાય તો આ વિશ્વમાંની દરેક પ્રતિકૂળ પરિસ્થિતિ સુધારી શકાય. એટલે ગભરાવાનું નહીં. આપણને જ્યારે પણ કંઈ પણ સમસ્યા થાય એટલે ઇમિડિયેટલી આપણે ગુરુ પાસે જવું જોઈએ, અથવા ગુરુનો ઉપદેશ. ગુરુ નહીં હોય તો ગુરુ શિક્ષા ગુરુનો ઉપદેશ આપણે ધ્યાનથી સાંભળવો જોઈએ, સમજવું જોઈએ. એટલે તો દરેક પરિસ્થિતિ સુધારી શકાય. એટલે આપણે ભગવત ધામ જવા માટે કોઈ રોકટોક નથી, આરામથી જઈ શકીએ. શરત શું છે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તદ્જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. એટલે ગુરુ પાસે જવાથી બધી સમસ્યા સોલ્વ થાય છે. એટલે ગુરુની આવશ્યકતા છે, ગુરુની આવશ્યકતા છે. તો અહીંયા બ્રહ્માજી પાસે જાય છે, અને બ્રહ્માજી પહેલાં એને તો ખબર હોય, અને જો બ્રહ્માજીને નહીં ખબર હોય તો શિવ બધાને લઈને ક્યાં જાય? ક્ષીરસાગર પાસે જાય, વિષ્ણુ પાસે જાય. એટલે આ સિસ્ટમ છે. જ્યારે કોઈ પુત્ર હોય, એને કંઈક સમસ્યા આવતી હોય તો એને ચિંતા નથી, એ સમસ્યા ઉકેલવા નથી જતો. આ શું થશે? હા, થોડો પ્રયાસ કરે છે, પછી કે ભાઈ અમારાથી સોલ્યુશન આવે એવું નથી. એટલે ક્યાં જાય? પપ્પા પાસે, મમ્મી પાસે જાય. કે આવું છે. કોઈ રમકડું બગડી જાય એટલે રડે, ને મમ્મીને કે મારું રમકડું બગડી ગયું, પપ્પાને કે રમકડું બગડી ગયું, પપ્પા એને કરાવી નાખે. એવી જ રીતે આપણે જ્યારે પણ કન્ફ્યુઝ થઈએ, આપણને જ્યારે નહીં સમજ પડે, ત્યારે આપણે આ રીતે સત્તાધીશ, અધિકૃત આધ્યાત્મિક સત્તાધીશ પાસે જવું જોઈએ. તેનાથી જ આપણે જીવનની સમસ્યાનો ઉકેલ આવશે. આપણે જે ભગવદ્ ગીતા, અર્જુન પહેલા જ અધ્યાયમાં દલીલ કરે છે, કન્ફ્યુઝ થાય છે કે મારે યુદ્ધ કરવું છે કે નહીં કરવું છે. આ કેટલું મોટું કન્ફ્યુઝન છે, વિચારો. આટલા મોટા કન્ફ્યુઝન, કારણ કે એની દલીલો એકદમ પરફેક્ટ હતી. અર્જુનની દલીલમાં મીન્સ એનું જે થિંકિંગ હતું કે જો વડીલ પુરુષોનું મૃત્યુ થશે તો એમના પરિવારના લોકોને ગાઈડન્સ કોણ આપશે? એટલે આપણે માનો કે ભીષ્મ ને દ્રોણ એ બધાને આપણે મારી નાખશું, ગુરુને અને ભીષ્મ પિતામાં, તો આખું કુરુવંશનો વિનાશ થઈ જશે. કારણ કે સ્ત્રીઓ, એમની જે વિધવા સ્ત્રીઓ છે તેમનું કોણ રક્ષણ કરશે? અને સ્ત્રીઓનું જો રક્ષણ નહીં થશે તો અવાંછિત સંતાનો પ્રાપ્ત થશે. એટલે બહુ વિચારવાન એની દલીલો હતી. પછી છેલ્લે કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે શું કરવું છે. એટલે અહીંયા પ્રભુપાદ લખે છે, કુરુક્ષેત્રના રણ મેદાન પર અર્જુન પણ મૂંઝાયો હતો, પરંતુ તે અધિકૃત પુરુષ કૃષ્ણ પાસે ગયો હતો, તેથી તેની સમસ્યાનો ઉકેલ આવ્યો હતો. સમજે? એટલે આપણે જરાય ગભરાવાનું નહીં. કોઈ પણ સમસ્યા આવે, ગમે તે સમસ્યા, નાની મોટી કોઈ પણ સમસ્યા આવે, હવે મારે શું કરવું? હવે મારી પાસે ધન નથી, શું કરું? ચિંતા નહીં કરો. હા, મારો આ પ્રોબ્લેમ છે, પેલો પ્રોબ્લેમ છે, કોઈ પણ સમસ્યા, નો પ્રોબ્લેમ. ગુરુ છે, સાધુ છે અને શાસ્ત્ર છે, એ આપણના દરેક સમસ્યાનો ઉકેલ લાવશે. પ્રભુપાદ એ જ કહે છે કે આ પ્રસંગનો સારભૂત બોધ એ છે કે કોઈ ભૌતિક પરિસ્થિતિથી કદાચ આપણે વિચલિત થઈ જઈએ, પરંતુ વાસ્તવિક રીતે સ્પષ્ટીકરણ કરી શકે એવા અધિકાર પુરુષ પાસે જઈએ તો આપણી સમસ્યા ઉકેલી જશે. એટલે જરાય ચિંતા નહીં કરવાની. કૃષ્ણ ભક્ત બિંદાસ્ત હોય છે, કોઈ ચિંતા નથી. આપણે એ લેવલ પર પહોંચવાનું છે. ગમે તે અવસ્થામાં આપણે હોઈએ, પણ આ અવસ્થા આપણે આ પહોંચવાનું છે. કારણ કે આપણે એક વસ્તુ જાણો કે આ સમસ્યા 2 દિવસની છે. કોઈ પણ સમસ્યા એક ક્ષણિક સમસ્યા છે. આપણે વિચારવાનું ત્યારે
આપણને લાગે ના 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 આ સમસ્યા બહુ ભયંકર સમસ્યા છે. દરેક સમસ્યા ભયંકર જ લાગે. જો દરેક સમસ્યા સામાન્ય લાગે તો એ સમસ્યા જ નહીં કહેવાય. આપણે દરેકના જીવનમાં જુદી જુદી સમસ્યા આવે, જુદી જુદી. તમારી સમસ્યા મારી સમસ્યાથી જુદી હોય અને તમારી સમસ્યા મને જરાય નહીં કઠિન લાગે અને મારી સમસ્યા તમને જ કઠિન નહીં લાગે. તો એ સમસ્યા રહેવાની. આપણે એક વસ્તુ વિચારવાની, આપણે બિગ થિંકિંગ, મોટું વિચારવું છે. આપણે છે ને આટલા સ્કોપમાં વિચારીએ, ઘોડાની જેમ. ઘોડાને ખાલી આટલું જ બતાવે, એ તો સીધો ચાલે, નહીં તો પ્રોબ્લેમ થઈ જાય. એટલે ઘોડાની આંખ પર છે ને આમ બાંધવામાં આવે આટલું. તો આપણે વિચલિત નહીં થવું જોઈએ. અહીંયા છે ને કે હા, મારો પોઈન્ટ એ હતો કે જ્યારે પણ આપણે સમસ્યા એવું લાગે કે ઓહો હવે શું થશે, ત્યારે આપણે વિચારવું છે કે ભાઈ આપણું જીવન કેટલું છે. 10-15 વર્ષ તો કમર પર પાણી જેમ પડે એમ ચૂટકીમાં નીકળી જશે. કે 25 વર્ષ, 50 વર્ષનું આપણું એ છે. વધારે વધારે જીવશું આપણે 50-100 વર્ષ, મીન્સ હવે બાકીના જેટલા છે, બરાબર છે. તો એટલું નાનું આટલા વર્ષો ચાલ્યા ગયા જીવનના, 30, 35, 40, 50, 55 વર્ષ ગયા. હા, તો હવે આ 5-10 વર્ષ છે, તો આ સમસ્યાની પાછળ શા માટે આપણે દોડીએ? સમસ્યાની શું કામ ચિંતા કરીએ? કેટલો વિશાળ સમય છે. બ્રહ્માજી, હજુ તો બ્રહ્માજીની એક ક્ષણ પણ આપણે નથી જીવ્યા કે જીવવાના. બ્રહ્માજીની એક સેકન્ડ 1,00,000 વર્ષ આ પૃથ્વી પરના. એક સેકન્ડ જેટલું પણ આપણું આયુષ્ય નથી ને આપણે ચિંતા કરીએ છીએ. વિચાર તમે, હે ને? એટલે ચિંતા બિલકુલ નહીં કરવી જોઈએ. આપણી ચિંતા એક જ હોવી જોઈએ, ચિંતન હોવું છે, કૃષ્ણ ભક્તિનું ચિંતન. જો આપણને ચિંતન હશે ને કૃષ્ણ ભક્તિનું, કૃષ્ણ ભાવનામૃતનું, અને એનો અભ્યાસ કરવાનો છે. આ ચિંતન હશે તો જેમ અહીંયા શું છે કે ત્રિદિવાય દિવૌકસઃ તત સર્વે નિવર્તન્તા, બધા પાછા શાંતિથી પોતપોતાના લોકમાં ચાલ્યા જાય છે, બધા શાંતિથી. તો આપણને પણ એવી શાંતિ થશે. એટલે બધી જ સમસ્યાઓ ક્ષણિક છે અને આવશે અને જશે. લોકો એમ કહે કે તમારો ઇન્સ્યોરન્સ લો, આ લો, તે લો. ઇન્સ્યોરન્સ લેવો જોઈએ, એટલીસ્ટ મેડિકલ ઇન્સ્યોરન્સ તો લેવો જોઈએ. પહેલાં ઇન્સ્યોરન્સ તો મેં લીધો જ નથી, પણ મેડિકલ ઇન્સ્યોરન્સ લેવો જોઈએ કે જેથી અત્યારે સ્થિતિ ખરાબ છે એટલે આપણે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જેમ વરસાદ આવે તો આપણે કે નહીં ભગવાનની ઈચ્છાથી હું ભીનો નહીં થઈશ, ના. વરસાદ આવે તો છત્રી, રેનકોટ લઈએ. એવી રીતે પ્રતિકાર પૂરતો આપણો પ્રયાસ હોવો જોઈએ. છત્રી, રેનકોટ જેમ લે તેમ ઇન્સ્યોરન્સ કે આ બધું પણ એ જ આપણું કલ્યાણ કરશે એ નહીં હોવું જોઈએ. આ તો આપણે પ્રયાસ કરવો જોઈએ, પણ કલ્યાણ તો ભગવાન કરશે, રક્ષણ ભગવાન કરશે, પોષણ ભગવાન કરશે. આ આપણે વિચારવું જોઈએ. અને આ રીતે જેમ દેવતાઓ નિરાંત થઈને પોતાના ધામમાં જાય છે, પોતાના લોકમાં જાય છે, તેવી જ રીતે આપણે નિરાંત થઈને અહીંયા ભક્તિમાં ભગવાન ઉપર પૂર્ણ વિશ્વાસ રાખીને ભગવાનની ભક્તિ કરીને નિરાંત થઈ જવાનું. ભક્તિ કરતાં એ જ આપણે એકમાત્ર આ ભૌતિક જગતની સમસ્યાનો ઉકેલ છે. એટલે નિરાંતથી ભક્તિ કરવાની. હા, બહુ ટેન્શન નહીં લેવાનું. જે થશે તે ભગવાન રક્ષણ કરશે. રક્ષિષ્યતિ વિશ્વાસ ગોપતૃત્વે વર્ણમ તથા. ભગવાન આપણા માલિક છે, માટે ચિંતા નથી કરવાની. ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. આ ખરેખર ચેન્ટિંગ ભક્તિ ઉપર આપણે આટલો વિશ્વાસ રાખવો જોઈએ. આ વિશ્વાસ, શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કરી લે. શ્રદ્ધા શબ્દે વિશ્વાસ કરી લો, સુદૃઢ નિશ્ચય કૃષ્ણ ભક્તિ કહી લે, સર્વ કર્મ કરતા હોય. તો આ રીતે આપણે આપણું જીવન ભગવાનની ભક્તિમાં નિરાંત રાખીને જીવવું જોઈએ. કોઈ ટેન્શન નહીં. જેમ કાલે કાકા કહેતા હતા ને, શું નામ એનું?
હર્ષદભાઈ, મને બહુ મારી પત્નીની યાદ આવે છે. આપણે એ વિચાર એને બદલે જો કૃષ્ણ ભાવનાનો વિચાર થઈ જાય ને, પણ આ ઉંમરે એ તમે ગમે એટલું સમજાવો, કાકા કૃષ્ણનું સ્મરણ કરો, પત્ની તો ગઈ પણ નહીં સમજી શકશે. સમજ્યા? એટલે આપણે અત્યારે, કારણ કે આપણે આટલા વર્ષોથી ભક્તિ કરતા, ત્યારે ધીમે 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 થોડી નિરાંતાઈને ભક્તિમાં આપણું ભગવાનનું નામ લેવાય છે. વિચારો તો, એટલે યુવાનીથી, બાળપણથી આ ભક્તિ કરવી પડે, અને તો જ આપણી ચિંતા દૂર થાય, નહીં તો ગડબડ થઈ જાય. હરે કૃષ્ણ. શ્રીમદ ભાગવતમ કી જય. શિલ પ્રભુપાદ કી જય. વાંછા કલ્પતરુ.